હાલ અમદાવાદથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા ઉમિયા તળાવ પાસે મિત્રનો જન્મદિવસ ઉજવી રહેલા 17 વર્ષીય સગીર પર 3 શખ્સોએ સામાન્ય બોલાચાલી બાદ ચપ્પુ અને લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે। કેક કાપવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા હુમલાખોરોએ સગીરની પીઠ અને આંખની ઉપર ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેના કારણે ગંભીર રીતે આ ઘવાયેલા સગીરને હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। આ મામલે હવે સગીરના પિતા જય બહાદુરે 3 સ્થાનિક શખ્સો વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ 12 જુલાઈના રોજ સાંજના સમયે રાણીપની દરબારગઢની ચાલમાં જે રહેતો 17 વર્ષીય સગીર તેના મિત્ર અનિલ રાવલના જન્મદિવસે કેક કાપવા માટે અન્ય 4 મિત્રો સાથે ન્યૂ રાણીપ ઉમિયા તળાવ પાસે ગયો હતો। રાત્રિના સમયે તેઓ જ્યારે કેક કાપી રહ્યા હતા ત્યારે ત્યાં રહેતા યશ, આકાશ અને અંકિત નામના 3 શખ્સો ત્યાં ધસી આવ્યા હતા, જેમણે અહીં કેક નહીં કાપવાની તેમ કહીને આ અપશબ્દો બોલીને ઝઘડો શરૂ કર્યો હતો। સગીરે ઝઘડો કરવાની ના પાડતા ત્રણેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને તેને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા અને હુમલાથી બચવા માટે કિશોરે અને તેના મિત્રો ત્યાંથી ભાગ્યા હતા, પરંતુ આરોપીઓએ તેમની પાછળ પીછો કરવાનું ચાલુ રાખ્યો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।